અમે મિત્રો આપણે સરસ મજાનું બધું રેડી કરી નાખીશું અને ભાત પણ રેડી છે. જુઓ તૈયાર લેવાના છે આપણો ભાત અને મરચાં અને ડુંગળી ને ટામેટું બધું કતરી લીધું એટલે કે સમારી લીધું છે અને આ ભાત આપણે જે તૈયાર હોય ને એના જ આપણે ભાત બનાવવાના છે. તો જો આ તપેલી લઈ લઈએ, આપણે તપેલી મૂકી દઈએ અહીંયા. તો મિત્રો જો આ તેલ નાખી દીધું છે ને હવે નાખવાની છે આપણા રાઈ અને પછી નાખવાનું છે આપણો થોડું ભાત પ્રમાણે જેટલું જીરું નાખવું હોય એટલું તમે નાખી શકો છો. તો અમે આટલું જીરું લઈ લીધું છે નાખવા માટે. આવી રીતે નાખી દઈશું. જો મિત્રો ફૂટવાની તૈયારીમાં છે. તો આપણે લીમડાના પાના આટલા બધા લઈ લીધા છે નાખવા માટે. જુઓ લીમડાના પાન પણ ચડી ગયા છે સરસ. હવે આપણે હળદર નાખીશું અંદર આવી રીતે અને હવે આપણે ડુંગળી મસાલા બધા નાખી દેવાના છે. એટલે ચડી ડુંગળી થોડી વાર સાંતળવા દઈશું આપણે એટલે સરસ ચડી જાય. બરાબર. તો મિત્રો જો ચડી ગયું છે બધું મસાલા. હવે આમાં આપણે બધા મસાલા આમાં જ એડ કરીશું. મરચું નાખવાનું છે પહેલાં. તો મીઠું આપણે ઉપર નાખીશું સ્વાદ પ્રમાણે. બરાબર. હળદર આપણે નાખેલી છે થોડી એડ કરીશું. જો મિત્રો આપણે ભાત નાખી દઈશું અંદર બધા. બરાબર. બીજા પણ ભાત છે નાખી દઉં, કોઈ તમને બતાવું. બરાબર. આ મીઠું નાખી દીધું જેમ કે આપણા મોડા જે ભાત હતા એટલે મીઠું ઉપરથી નાખવું પડે. બરાબર. ડુંગળી મેઠો લેબરો બધું નાખ્યું અંદર. જો છે સરસ મજાના પુલાવ જેવા ભાત છે આપણા. હવાના સરસ મજાના આપણે પેલા એ કરી દઈશું. અંદર ફૂલ ટીવી ચાલુ હોય. છોકરાઓ ટીવી અવાજ ઓછો કરતા નહીં એટલે તમને પણ અવાજ આવશે એનો. કાર્ટૂન જોવો છો વહેલા. તો સરસ મજાના આપણા ભાત રેડી થઈ ગયા. જોઈ શકો તમે મસ્ત ટેસ્ટ હંકાતી. પુલાવ જેવા છૂટા સરસ મજાના આપણા ભાત રેડી થઈ ગયા. તમે પણ ચાલો બધા ભાત ખાવા માટે. એકદમ ટેસ્ટી છે. ગરમ મસાલો એક આટલો જ નાખ્યો છે, વધારે નાખ્યો નથી. સ્વાદ માટે ખાલી. પણ એમ કે ટેસ્ટ સારો આવી જશે. જીરું ને એ બધું વધારશે ને એના કારણે. ભાત થઈ જશે આપણે રેડી ને પિનલબેનને બધા ખાવા બેસી જશું. તો આપણે બતાવીએ તમને ભાત જેવા થયા છે. જો આપણો ભાત રેડી થઈ ગયા છે ને હવે તમને કાઢીને બતાવીએ છીએ ડીશની અંદર કેવા. ચલો પિનલબેન ચાખીને બતાવશે હવે. મસ્ત ટેસ્ટી બન્યા. કહેવા
હા વેડ અમે પણ થોડાક હવે જોઈ લઈએ કેવા બન્યા